મને ખાલી એકવાર બોલાવી લે તો હું હજુ પણ જવા માટે તૈયાર છું અને હજુ પણ તે મારા માટે વિચારતા હશે એવું વિશ્વાસ સાથે કહી શકું છું। આ શબ્દો મારા ને તમારા કે કોઈ સામાન્ય માણસના નથી, પરંતુ દોસ્તો આ શબ્દો છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનના, કે જેને આ શબ્દો એક સાક્ષાત્કારની અંદર કહ્યા હતા। આ ઉપરાંત દોસ્તો જશોદાબેનને તો તમે બધા જાણતા જ હશો, પરંતુ આ જશોદાબેને પોતાના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કહી છે કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે। અને દોસ્તો આજે આ વિડીયોની અંદર તમને જોવા મળશે જશોદાબેન અને એના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો। જશોદાબેન કે જેનો જન્મ 1951માં ચીમનલાલ મોદીના ઘરે થયો હતો। આ ઉપરાંત દોસ્તો જશોદાબેનને તો તમે બધા જાણતા જ હશો, પરંતુ આ જશોદાબેને પોતાના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કહી છે કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે। અને દોસ્તો આજે આ વિડીયોની અંદર તમને જોવા મળશે જશોદાબેન અને એના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો। જ્યારે નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ ઉપરથી પ્રધાનમંત્રીના પદ માટેના નામાંકન પત્રમાં પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ લખ્યું હતું, તે સમયે રાજનૈતિક પાર્ટીઓમાં એ જોડાયા બાદ એમ કહેવાય કે નરેન્દ્ર મોદી આ રાજનૈતિક પાર્ટીઓમાં હળબળી રહ્યા હતા। અને કેમ કે 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પહેલા જ એ ભરેલા નામાંકન પત્રોમાં પત્નીના કોલમ ખાલી છોડી દીધું હતું। એના પહેલા ક્યારેય પણ મોદીજીએ પોતાના લગ્નની વાત પણ નહોતી કરી, પણ હવે પ્રશ્ન ઉભો થયો છે કે અચાનક કેમ મોદીજીએ પોતાના લગ્નને કબૂલ્યું? પણ મોદીજીએ જણાવ્યું છે કે તેમને તેમની પત્નીની સંપત્તિ કેટલી છે એના વિશે કોઈ જાણકારી હતી નહીં। નરેન્દ્ર મોદીના મોટા ભાઈ એમના લગ્નનો મોટો ખુલાસો કરતા જણાવે છે કે મોદીજીએ પોતાની પત્નીને શા માટે છોડી દીધી। જશોદાબેન કે જેનો જન્મ 1951માં ચીમનલાલ મોદીના ઘરે થયો હતો, અને આ જશોદાબેનને નરેન્દ્ર મોદીએ વડનગરમાં એ જાતિના રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા, અને તેની શરૂઆત બાળપણથી જ પરિવાર દ્વારા કરેલી એક સગાઈથી થઈ હતી। આ વાત શરૂ થાય છે 2014થી, જ્યારે નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ ઉપરથી પ્રધાનમંત્રીના પદ માટેના નામાંકન પત્રમાં પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ લખ્યું હતું। તે સમયે રાજનૈતિક પાર્ટીઓમાં એ જોડાયા બાદ એમ કહેવાય કે નરેન્દ્ર મોદી આ રાજનૈતિક પાર્ટીઓમાં હળબળી રહ્યા હતા। અને કેમ કે 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પહેલા જ એ ભરેલા નામાંકન પત્રોમાં પત્નીના કોલમ ખાલી છોડી દીધું હતું। એના પહેલા ક્યારેય પણ મોદીજીએ પોતાના લગ્નની વાત પણ નહોતી કરી, પણ હવે પ્રશ્ન ઉભો થયો છે કે અચાનક કેમ મોદીજીએ પોતાના લગ્નને કબૂલ્યું? પણ મોદીજીએ જણાવ્યું છે કે તેમને તેમની પત્નીની સંપત્તિ કેટલી છે એના વિશે કોઈ જાણકારી હતી નહીં। નરેન્દ્ર મોદીના મોટા ભાઈ એમના લગ્નનો મોટો ખુલાસો કરતા જણાવે છે કે મોદીજીએ પોતાની પત્નીને શા માટે છોડી દીધી। મિત્રો મોદીજીના લગ્ન 1968માં 17 વર્ષની ઉંમરે તેમની માતાએ ગુજરાતના બાંસવાડા જિલ્લાના જોસણાના યશોદા એ જશોદાબેન સાથે કરાવી દીધા હતા। એ સમયે જશોદાબેનની ઉંમર માત્ર 15 વર્ષની હતી। આમ લગ્ન સમયે બંને નાબાલિગ હતા। તે સમયમાં મહિલાઓની શિક્ષા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું નહોતું। નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરી દેવામાં આવતા હતા અને તેમને ઘરની જવાબદારી સોંપી દેવામાં આવતી હતી। જશોદાબેન સાથે પણ આવું જ કંઈક થયું। લગ્ન પછી એમનું ભણવાનું છોડી દેવામાં આવ્યું અને તેઓ ઘરના કામોમાં લાગી ગયા હતા, પરંતુ મોદીજી હંમેશા તેમને તેમનું ભણતર આગળ વધારવાનું કહેતા હતા। મોદીજીએ પોતાની પત્નીને કહીને છોડી દીધા હતા કે તેઓ દેશની સેવા કરવા માંગે છે અને વ્યવહારિક જીવનના બંધનમાં રહીને દેશની સેવા કરવી મુશ્કેલ છે। અને મોદીજીએ પોતાનું ઘર છોડી દીધું અને સંઘ પ્રચારક બની ગયા। વાત છે 1 ફેબ્રુઆરી 2014ના એક ઇન્ટરવ્યુની, કે જેમાં જશોદાબેને થોડીક વાતો જણાવી હતી કે જે હવે આપણે જાણીએ। પ્રશ્ન એ હતો કે તમે ક્યાંથી લગ્ન જીવનમાં જોડાયેલા છો અને લગ્ન જીવનની હમણાંની શું હાલત છે? એના ઉપર એ જશોદાબેને જવાબ આપ્યો કે હું 15 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા હતા। હું તેમના ઘરે ગઈ ત્યારે મેં મારું ભણતર છોડી દીધું। મને પાક્કું યાદ છે કે તેઓ હંમેશા મારું ભણતર પૂરું કરવાનું કહેતા। એટલું જ નહીં દોસ્તો, છેલ્લા 40 વર્ષથી શિક્ષક તરીકે કામ કરી રહેલા આ જશોદાબેન આજે સારી રીતે સાંભળી પણ શકતા નથી, અને તે છેલ્લા 40 વર્ષથી બનાસકાંઠાના એક નાનકડા એવા ગામમાં પ્રાઇમરી સ્કૂલ તરીકે ટીચર તરીકે એ બાળકોને ભણાવતા રહ્યા છે। આ ઉપરાંત દોસ્તો આ જશોદાબેન એ પણ જણાવ્યું હતું કે પોતાના પતિ નરેન્દ્ર મોદી માટે અઠવાડિયાના 4 દિવસ તે વ્રત પણ કરે છે અને તે ભાત બિલકુલ ખાતા પણ નથી, અને તેનું એ પણ કહેવું છે કે તેની હંમેશા ઈચ્છા હોય છે કે તે મોદી સાથે રહે, પરંતુ મીડિયાવાળા તેને અલગ અંદાજમાં જ બતાવવાની કોશિશ કરે છે। આ ઉપરાંત દોસ્તો જશોદાબેન હંમેશા માટે કહે છે કે નરેન્દ્ર મોદી જો તેને એકવાર બોલાવી લે
તો હું હંમેશા માટે તેની સેવા કરીશ, અને જો તે માત્ર એકવાર મને બોલાવી લેશે તો હું તેની સાથે હંમેશા માટે ચાલી જઈશ અને એક નવા જીવનની શરૂઆત કરીશ. તો દોસ્તો, આ હતી જશોદાબેને કહેલી મોદી વિશેની એવી ખાસ વાતો કે જે આપણામાંથી મોટા ભાગના લોકો જાણતા નહીં હોય.